જોયું તેમ કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો અને અનેક જગ્યા એવી હતી કે જ્યાં કરા પણ પડ્યા. વરસાદને લીધે ગરમીથી રાહત ચોક્કસ મળી તો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ઉનાળામાં વરસાદ વરસતા પ્રભાવિત વિસ્તારના લોકો ડબલ સિઝન અનુભવી રહ્યા છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી. કેટલાય વિસ્તારોમાં વરસાદ. અનેક જગ્યાએ કરા પડ્યા. આ ચાર દ્રશ્યોને જુઓ. દ્રશ્યો જોઈને લાગે કે જાણે ગુજરાતમાં ઉનાળો નહીં પરંતુ ચોમાસું ચાલી રહ્યું હોય. ઠેર ઠેર પડી રહેલો વરસાદ ગરમીમાં રાહત આપનારો ચોક્કસ છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, તમામ જગ્યાએ વરસાદ અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો હતો. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. આપની સ્ક્રીન પર દેખાતા વલસાડ, બનાસકાંઠા, ડાંગ અને ભાવનગરને જુઓ. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ અહીં ભારે વરસાદ જોવા મળ્યો હતો. વલસાડમાં તો વરસાદથી પણ એક ડગલું આગળ કહી શકાય તેવા કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદ નહીં પરંતુ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણ બદલાયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. આ વિસ્તાર છે વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંનો એક. અહીં તો કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો. ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પણ પ્રસરી હતી. જ્યારે કે પવન સાથે પડેલા વરસાદને લઈને ગિરનારા ખાતે આશ્રમ શાળા જે આવેલી છે ત્યાં નુકસાન પહોંચ્યું હતું. કપરાડાના ગિરનારા અને હુડા ગામ તેમજ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને આશ્રમ શાળાના પતરા પણ ઉડી ગયા હતા. આ તરફ સવારથી જ અંબાજી પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો. અસહ્ય પડી રહેલી ગરમીને ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ બરાબર જામ્યો હતો. સતત ગરમીનો માર સહન કરી રહેલા અંબાજી પંથકના લોકો માટે આ દ્રશ્યો એક રીતે તો કોઈ રાહતથી ઓછા નહોતા. કારણ કે વરસાદી છાંટાથી વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી અને લોકોએ પણ એક રીતે તો હાશકારો અનુભવ્યો હતો. આ તરફ ડાંગને જ જોઈ લો. ડાંગમાં વરસાદ એવો વરસ્યો કે ખેતીવાડીને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 1-2 દિવસથી નહીં પરંતુ સતત 4 દિવસથી જ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદને પગલે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. અને ખાસ કરીને રવિવારે જે વરસાદ પડ્યો તે વરસાદ બાદ કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડામાં કેટલીક જગ્યાએ કેરીઓ પણ પડી ગઈ, જ્યારે બરફના કરાને કારણે કેરીના ફળ ઉપર ડાઘ લાગી જતા હવે પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોને સર્જાઈ છે. મહત્વનું છે કે માર્કેટમાં ડુંગરાળ પ્રદેશની સૂકી જમીનની કેરીની ખૂબ જ માંગ જોવા મળતી હોય છે. ત્યારે અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા. હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હ પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ખેડૂતો પણ
પોતાના નુકસાનને TV9 સમક્ષ ગણાવી રહ્યા છે. સાંભળો. અને મારા ખેતરમાં 100 આંબાની કલમ છે, તો આમાં અડધી રાજાપુરી છે, અડધી કેસર છે. અને કાલના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં આંબામાં બહુ નુકસાન થઈ છે. આંબા પડી પણ ગયા અને આંબાને ઉપર છે તે આના બરફ પડી ગયા, એટલે મારા પાકવામાં આ વર્ષે મુશ્કેલ છે અને વેચવામાં પણ મારે મુશ્કેલ છે. મારી બહુ નુકસાન થઈ ગઈ. દર વર્ષે મેં 1 લાખ થી 1.5 લાખનો આંબા વેચી અને આવક મેળવતા હતા, પણ આ વર્ષે મારું નુકસાન થઈ છે, બહુ નુકસાન થઈ. આ વર્ષે જોતા ગઈકાલે વરસાદ આપણે બરફ સાથે કરા સાથે વરસાદ પડ્યો છે, ઘણું નુકસાન થયેલ છે ને નીચે આંબાના નીચે ઘણી કેરીને નુકસાન થયેલ છે. આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ હવામાન વિભાગની આગાહીને પગલે જ વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાયા હતા, તો વળી સિંહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં ભારે પલટો પણ જોવા મળ્યો હતો અને અહીં વરસાદ પણ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો સાથે પવનની ડમરીઓ પણ ઉડી હતી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. કાજાવદર, જાંબાળા, ટાણા આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. એટલે એક રીતે ચિંતાજનક બાબત એ છે કે કેરી જેવા પાકને નુકસાન થયું છે, ત્યારે રાહતની વાત એ છે કે જે અસહ્ય ગરમી પડી રહી છે તેનાથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને રાહત મળી છે. આ 4 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે શું લોકોને મળશે વહેલું ચોમાસું? શું ખેતરના વાવેલા પાકને ભારે નુકસાન થશે? આ બંને સવાલો લોકો કુદરતને પૂછી રહ્યા છે કે આવનારો સમય આખરે કેવો હશે. બ્યુરો રિપોર્ટ TV9.